જ્યારે તે પત્રકારને પૂછવામાં આવ્યું કે તે પત્રકાર કેવી રીતે બન્યો, ત્યારે તેણે તેની માતાના શિક્ષણ પ્રત્યેના સમર્પણની વાત જણાવી. દરરોજ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે સીટની પાછળ પડી રહેતા અખબારોને તે ભેગા કરતી અને ઘરે આવીને તેને આપતી. આ પત્રકારના કહેવા મુજબ તેને તો રમત જગતના સમાચારોમાં વધારે રસ હતો અને તેથી તે આખું અખબાર વાંચી કાઢતો અને તેને કારણે તેને વિશ્વની વાતો જાણવા મળી અને પછી તો અનેક બાબતો જાણવાની રુચિ ઉત્પન્ન થઈ. સામાન્ય રીતે બાળકોને નવું નવું શીખવાનું અને જાણવાનું બહુ ગમે છે અને તેથી જ નાની ઉંમરમાં જ આ બાળકોને બાઇબલની વાતો જણાવવી બહુ જ અગત્યનું છે અને પછી તેઓ બાઇબલના વચનો, પાત્રો જાણવામાં રસ કેળવશે. જેમ જેમ તેઓ મોટા થશે અને શાસ્ત્ર બાઇબલ વિશેનું તેમનું જ્ઞાન ઊંડું થતું જશે, તેમ તેમ તેઓ પાપના પરિણામો, પસ્તાવો કરવો, પોતાની જરૂરિયાતો વિશે ઈશ્વર પર ભરોસો રાખવા દ્વારા મળતા આનંદને સમજવાનું શરૂ કરી દેશે. બાઇબલમાં નીતિવચનોનો પ્રથમ અધ્યાય શાણપણ વિશે ઘણું બધું શિક્ષણ આપે છે. તેમાં વાસ્તવિક જીવનમાં શાણપણથી કેવી રીતે જીવવું તે અંગે લખવામાં આવ્યું છે. ખાસ કરીને આધ્યાત્મિક સત્યો શીખવાની આપણી જિજ્ઞાસા વૃત્તિને કારણે આપણો વિશ્વાસ વધુ મજબૂત બને છે અને જેઓ હંમેશા ઈશ્વર પરના વિશ્વાસમાં દ્રઢપણે ચાલે છે તેઓ જીવનભર ઈશ્વરના જ્ઞાનને વળગી રહેવાનું ચાલુ જ રાખે છે. નીતિવચનો 1 અને 5 લખવામાં આવ્યું છે કે જ્ઞાની પુરુષ સાંભળીને વિદ્વતાની વૃદ્ધિ કરે અને બુદ્ધિમાન માણસને ખરું ડાપણ મળે. મિત્રો, જો આપણે ઈશ્વરના માર્ગદર્શન અને સૂચનાઓને માટે આપણું મન અને હૃદય ખુલ્લું રાખીશું તો ઈશ્વર આપણને શીખવવાનું ક્યારેય બંધ કરશે નહીં.